कामयतां नहि कोऽपि सुधि शरणागतवत्सल तत्त्वनिधे भव शङ्कर देशिक मे शरणं विदितान् मया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजां भव शङ्कर देशिक मे शरणं भव शङ्कर देशिक मे शरणं। જય સિયારામ. જય સિયારામ. તો આખરે આપણે આનંદમય કોષ સુધી તો આવી ગયા. વિશુદ્ધ આત્માની ઉપર 5 કોષ છે ઉપરા ઉપરી. જેવી રીતે તમે ડુંગળી જોઈ હશે, ડુંગળી, અને એ ડુંગળીની ઉપર એનો છોડું તો કાઢી નાખો, પછી જે વ્હાઈટ પાર્ટ હોય છે એને તમે કાઢો. પહેલું પડ, બીજું પડ, ત્રીજું પડ, ચોથું પડ, પાંચમું પડ. આ બધું પડ કાઢ્યા પછી શું હોય છે એ તમે જોયું છે કોઈ દિવસ? થોડુંક ઓનિયન જે તમે પૂરું છોલી કાઢો, આખી એના બધા છોડિયા કાઢી નાખો અને પછી શું દેખાય છે ત્યાં? થોડુંક સરી જેવું દેખાય. સની જેવું? સરી જેવું, ગોલ ગોલ ગોલ. હા, પણ એ બી તમે ખોલી કાઢો. એ બી ખોલી કાઢો તો કશું નહીં. હા, કશું નથી હોતું. તો આ જે આપણે અત્યાર સુધી 4 પડ ખોલી કાઢ્યા છે. પહેલું પડ હતું અન્નમય કોષનું. અન્નમય કોષનું પડ ખોલી નાખ્યું અને એની અંદર પ્રવેશીને જોયું તો કે અંદર તો આ તો પ્રાણમય કોષ છે. પહેલા આપણને આત્મા અન્નમય લાગ્યો કે અન્નથી જ આ બધું થાય છે. એટલે અન્નમયને દૂર કર્યો, અન્નમય કોષ દૂર કર્યો, ત્યાં જાણવા મળ્યું કે ના, આ તો પ્રાણમય છે. આ સ્થૂળ શરીર નથી, આ તો પ્રાણ જેવું લાગે છે. પ્રાણ પણ જડ તો દૂર કર્યો, એને પણ દૂર કર્યો. ત્યારે લાગ્યું ના, આ તો મન જેવું લાગે છે, કારણ કે મન વત્તા જ્ઞાનેન્દ્રિયનો આ મનોમય કોષ. મનોમય કોષ દૂર કરો, ત્યાં વિજ્ઞાનમય કોષ આવ્યો અને વિજ્ઞાનમય કોષ દૂર કરતા એમ લાગ્યું ના, આ તો બુદ્ધિનું જ કાર્ય છે. આ કોષ નથી, મનોમય કોષ નથી. અંદરથી નીકળ્યો વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષ એને પણ દૂર કરી દીધો છે અને હવે આપણે આ આનંદમય કોષ સુધી આવી ચૂક્યા છીએ. તો જોઈએ આનંદમય કોષ શું છે. આનંદ પ્રતિબિંબ. આનંદ પ્રતિબિંબ ચુંબિત તનુર વૃત્તિસ્તમો જૃંભિતા સ્યાદાનંદમય પ્રિયાદિ ગુણક શ્રેષ્ઠાર્થલાભોદય પુણ્યસ્યાનુભવે વિભાતિ કૃતિન કૃતિનામ આનંદરૂપ સ્વયં ભૂત્વાનંદયત્ર સાધુ તનુભૃત માત્ર પ્રયત્નમ વિના. તો હું પહેલા એનું ટ્રાન્સલેશન વાંચું છું. आनंद स्वरूप आत्मा के प्रतिबिंब से चुंबित तथा तमोगुण से
प्रकट हुई वृत्ति आनंदमय कोश है। वह प्रिय आदि, प्रिय, मोद, प्रमोद इन 3 गुणों से युक्त है और अपने अभिष्ट पदार्थ के प्राप्त होने पर प्रकट होती है। पुण्य कर्म के परिपाक होने पर उसके फलस्वरूप सुख का अनुभव करते समय भाग्यवान पुरुष को उस आनंदमय कोश का स्वयं ही भान होता है, जिससे संपूर्ण देहधारी जीव बिना प्रयत्न के ही अति आनंदित होते हैं। तो મને કહેવા દો કે આત્મા જે છે આનંદ સ્વરૂપ તો છે, બરાબર, અને આનું આ કોષનું નામ આનંદમય કોષ છે। એટલે ઘણા એમ સમજતા હોય છે કે આ આનંદમય કોષ જે છે એ જ આત્મા। ના ના, એવું નથી, એવું નથી, જરા પણ એવું નથી। આનંદમય કોષ એ આનંદ જે છે એનો બનેલો છે, બરાબર છે, પણ એ આનંદ આત્માનું પ્રતિબિંબ અને તમોગુણથી પ્રકટ વૃત્તિ જે છે એ આનંદમય કોષ છે, એમ કે છે। એટલે આત્માનું, એ આત્માના આનંદ સ્વરૂપ આત્માનું પ્રતિબિંબ છે, એનું એને એકદમ આલિંગન થયેલું, જોડાયેલું, એની સાથે જોડાયેલું છે આત્માની સાથે, અને તમોગુણથી પ્રગટ થયેલી વૃત્તિ છે આ આનંદમય કોષ છે। આ આનંદમય કોષનો અનુભવ મોટે ભાગે આપણને સૂઈ ગયા હોઈએ છે ત્યારે હોય છે। તે વખતે જે આનંદ જે પ્રાપ્ત થાય છે આપણને, એ આનંદ ની અનુભૂતિ થાય છે, અને એ આનંદની અનુભૂતિ એટલા માટે છે કે આ આનંદમય કોષ એ એનું આત્માની એકદમ નજીક અડીને જ આત્મા જાણે એને ચુંબન કરે છે, એવી રીતે જે તમોગુણથી પ્રકટ થયેલી વૃત્તિ જે છે એ આનંદમય કોષ છે। એટલે કે જડ અને ચેતનનું મિલન। તમોગુણથી પ્રગટ થયેલી વૃત્તિ તો જડ જ છે ને, અને એ વૃત્તિ કઈ છે? આલસ્ય, પ્રમાદ, નિદ્રા। એની સાથે આલસ્ય, પ્રમાદ, નિદ્રાથી પ્રગટ થયેલી વૃત્તિ, અને તે વખતે પેલા બધા એકદમ જીરો થઈ ગયા છે, બધા પડ નીકળી ગયા છે। અન્નમય કોષ નીકળી ગયો એટલે કે એ બધું સૂઈ ગયું છે। અન્નમય કોષ પણ સૂઈ ગયો છે, મન પણ શાંત પડી ગયું છે, મનમાંથી મન પણ નીકળી ગયું છે, ઇન્દ્રિયો નીકળી ગઈ, મન નીકળી ગયું, બુદ્ધિ પણ નીકળી ગઈ। આ સમય જે છે એ સમયે જે આત્માનો અનુભવ થાય છે, કારણ કે પેલા બધા છાળિયા નીકળી ગયા છે, એ કશું અત્યારે છે નહીં, નથી। સુષુપ્તિ અવસ્થામાં નથી એને અન્નમય કોષનું પડ પોતે એકદમ મરણ જેવી અવસ્થામાં પડ્યો છે, મરી ગયો હોય એ રીતે જ।
એવી એટલી બધી સુષુપ્તિ થઈ ગઈ છે. અને તે સમયે પેલું મન પણ સૂઈ ગયું છે, સુષુપ્ત થઈ ગયું છે, અને બુદ્ધિ પણ સુષુપ્ત થઈ ગઈ છે. તે વખતે આ આનંદમય કોષ જે છે એનું એ જે એક છેલ્લું પડ છે એની અંદર જે પેલો આત્મા છે, વિશુદ્ધ આત્મા પરમાત્મા જે કે છે, એનો આનંદ જે છે એ એક છેલ્લું પડ છે એટલે એમાંથી બહાર નીકળી જાય છે. એનો આપણને અનુભવ થાય છે. અને એ તમોગુણથી જ થાય છે એવું નથી. ઘણી વખત સત્વગુણ એનાથી પણ થાય છે. એટલે કે છે કે આ આનંદ કેવો છે? પ્રિય છે. આપણને નિદ્રા પ્રિય લાગે છે ને, ઊંઘ કેટલી બધી પ્રિય લાગે છે. મોદ પ્રમોદ આ ગુણોથી યુક્ત છે. અને પોતાના અભિષ્ટ पदार्थ के प्राप्त होने पर प्राप्त होती है, प्रकट होती है. એટલે કે જ્યારે એવી અવસ્થા આવે કે જેમાં માણસ પોતે પોતાની જાગૃત અવસ્થા ભૂલી જાય છે, પોતાનું મન પણ નીકળી જાય છે, બુદ્ધિ પણ નીકળી જાય છે. એ સમયે જે આનંદ મળવો છે તે એ આનંદ છે, એ આનંદમય કોષનો છે આનંદ. અને આ આનંદ કોઈક વાર મળે છે. જ્યારે માણસ એટલો બધો કોઈ કર્મની અંદર તલ્લીન થઈ ગયો હોય કે એ જગતને ભૂલી ગયો, એ પોતાનું શરીર ભૂલી જાય, પોતાનું મન ભૂલી જાય, પોતાની બુદ્ધિ ભૂલી જાય, ત્યારે એ આનંદની પ્રાપ્તિ કરે છે. એને આનંદનો અનુભવ થાય છે. એ તે વખતે આનંદમય કોષની અંદર હોય છે. તે વખતે પેલા બીજા બધા કોષોની છેક અંદર પહોંચી ગયો છે એ માણસ. એને કશું યાદ નથી રાખતા, ખબર. પછી છે હે દાળ ભાત લાડુ વાલ બધું કહીને ગુલાબજાંબુ તમારા હાથમાં છે. ધેટ્સ રાઈટ. ડીઝર્ટ હાથમાં છે. એટલે મને કહેવા દો કે જે વિષયોનો આનંદ છે એ તો જડ જ છે, જડ આનંદ છે. પણ આ આનંદમય કોષની અંદર જે આનંદની અનુભૂતિ થાય છે તે થોડી ચેતનની આનંદની અનુભૂતિ થાય છે. ઓકે. અને એટલે કે છે કે पुण्य कर्म के परिपाक होने पर उसके फल रूप सुख का अनुभव करते समय भाग्यवान पुरुषों को उस आनंदमय कोष का स्वयं ही भान होता है, जिससे संपूर्ण देहधारी जीव बिना प्रयत्न के ही अति आनंदित होते हैं. કોઈ પણ પ્રયત્ન કર્યા વગર તમે કોઈક એવી પરિસ્થિતિમાં આવી ચૂક્યા છો, માનો કે તમે ભજન કરતા હો અને એટલા બધા તલ્લીન થઈ ગયા છો પરમાત્માની અંદર, એની વૃત્તિમાં, તે સમયે જ્યારે માણસ પોતે પોતાનું શરીરનું ભાન ભૂલી જાય, પોતે જ્યારે મનનું ભાન ભૂલી જાય, એની પાસે મન ના રહે, એની પાસે બુદ્ધિ પણ પોતાની ના હોય, એટલે આ ચારે કોષ ને વટાઈને આગળ નીકળી ચૂક્યો જે છે, એ પ્રકારની ભક્તિ, એ પ્રકારની જે તન્મયતા જે છે, એ હવે ત્યારે જ આ આનંદમય કોષનો તમને અનુભવ થાય છે. જનરલી આપણે બધા બુદ્ધિનો જે વિજ્ઞાનમય કોષ છે ત્યાં સુધી જ જઈએ છીએ, એથી આગળ જઈ શકતા નથી. એથી આગળ નિદ્રા વખતે જ જઈએ છીએ, બાકી નથી જઈ શકતા. ખ્યાલ આવ્યો?
હમ એટલે આ આનંદમય કોષ જે છે એ છેલ્લું છોડ્યું છે, હમ આત્મા ઉપરનું છેલ્લું હમ. છિલકું છે, કે જેને એ નીકળી જાય તો પરમાત્મા પોતે પ્રગટ થઈ જાય. પછી તો હમ જે વિશુદ્ધ આત્મા જેને કે છે તે હમ એ ત્યાં પ્રગટ થાય છે. હમ તો આ જે આનંદ સ્વરૂપ આત્માના પ્રતિબિંબથી ચુંબિત હમ અને તથા તમોગુણ સે પ્રકટમય વૃત્તિ હુઈ વૃત્તિ, હમ અહીં જુઓ આનંદમય કોષને વૃત્તિ કહ્યું છે. હમ એ વૃત્તિ આનંદમય કોષ છે. એ વૃત્તિ કેવી છે? પ્રિય આદિ ગુણોથી યુક્ત છે. હમ મોદ પ્રમોદ આવી રીતે. હમ અને કહે છે કે और अपने अभिष्ट पदार्थ के प्राप्त होने पर प्रगट, બહુ જ જેને વસ્તુ ગમતી હોય હમ ત્યારે આ પ્રગટ થાય. વૃત્તિને આપણે અવસ્થા કહી શકીએ, હે અવસ્થા કહી શકીએ વૃત્તિને. ઓ યસ યસ. અને તમે જુઓ એ વસ્તુ ક્યાં બની છે, હું તમને બતાવું. હમ બાલકાંડ ની અંદર એક જગ્યાએ છે, માનહુ બ્રહ્માનંદ સમાન. હમ જ્યારે રામજી નો જન્મ થાય છે હમ દશરથ ને ત્યાં હમ આગળ હમ મને લાગે છે એ ટાઈપનો જ અનુભવ હમ આ જુઓ, દશરથ પુત્ર જન્મ સુનિકાના હમ માનહુ બ્રહ્માનંદ સમાન. હમ તો આ અવસ્થા એવી છે બેઝિકલી. એમાં બ્રહ્માનંદ મળી નથી ગયો. હમ માનહુ બ્રહ્માનંદ સમાન શબ્દ છે. હમ જોયું તમે? 192. યા હા, 192 ને 93 ની વચ્ચે. હા એટલે રાજાને બ્રહ્માનંદ મળ્યો નથી, હમ પણ બ્રહ્માનંદ જેવો આનંદ થયો. હમ માનો કે બ્રહ્માનંદ એની અંદર સમાઈ ગયો. આ જે અનુભૂતિ થઈ એને હમ દશરથને, જેમ કે જેમ કે હા, હમ એ જેમ કે બ્રહ્માનંદ છે ને એ જ આનંદમય કોષ છે. હા કારણ કે જુઓ, પરમાનંદ બ્રહ્માનંદ જે છે એ તો સ્વયં રામ છે ને. હમ એ રામનું હજુ દર્શન કર્યું નથી. હમ દર્શન કર્યું છે? ના નથી કર્યું. એમને સમાચાર મળ્યા છે કે જન્મ થઈ ચુક્યો છે. હમ એટલે એ પરમાત્મા જે છે એ પધારવાના છે. હમ એટલે પરમાત્મા હવે નજીક છે એકદમ મળવાની. હમ પરમાત્મા તત્વ, હમ એ પરમાત્મા તત્વ એટલું બધું નજીક છે એનો હવે એને આનંદ આવે છે. ખ્યાલ આવ્યો તમને? હા આપણે કે છે ને, આપણે શું કહેવાય, અમીર ખુસરો ને ગંધ આવી, ખુશ્બુ આવી, કે મને મારા ગુરુની પાદુકાની ગંધ આવી. યા એટલે કે એને છે જે બહુ આનંદ કેવો થયો. યા That's what it is. એવી રીતે આગળ બી જે એના પછી ચોથી લીટી પણ છે. પણ ચોથી લીટીનું હજુ એ પણ એવું જ છે. પરમાનંદ પુરી મન રાજા કહા બુલાઈ બજા બહુ બાજા. તો જાકર નામ સુનત શુભ હોય, મોરે ગૃહ આવા પ્રભુ સોઈ. આ કોણ બોલ્યું છે? દશરથ.
દશરથ બોલ્યા છે. હમ. એટલે દશરથને ખબર છે હમ. કે મારે ઘેર ભગવાન પધારવાના છે. હમ. તમને ખ્યાલ આવ્યો? હમ. દશરથને ખબર છે જ હમ. કે મારે ઘેર પરમાત્મા પુત્ર રૂપે પ્રગટ થવાના છે. હમ. એ એને ખબર છે. એટલે એમને માનહુ બ્રહ્માનંદ સમાના હમ. અને પરમાનંદ પુરી મન રાજા એ પણ એના કારણે છે. તમને ખ્યાલ આવ્યો હવે? હમ. તો આ જે વસ્તુ છે, હમ. આ જે સુખ જે રાજાને થયું છે, હમ. એ એને વાત કરે છે અહીંયા આગળ કે पुण्य कर्म के परिपाक होने पर उसके फलरूप सुख का अनुभव करते समय भाग्यवान पुरुषों को उस आनंदमय कोश का स्वयं ही भान होता है. હમ. એટલે આનંદમય કોષનું ભાન જે થયું હમ. એ રાજાને થયું છે, હમ. દશરથને. અને એમાં કે છે કે जिससे संपूर्ण देहधारी जीव હમ. बिना प्रयत्न के ही अति आनंद होते हैं. એમાં કોઈ પ્રયત્ન કરવાનો નથી, ઓટોમેટિક જ એ આનંદ આવે છે. હમ. કારણ કે દશરથ પુણ્યશાળી તો છે જ, હમ. અને પોતાને ખબર પણ છે કે મારા ઘરે જ ભગવાન પ્રગટ થવાના છે. હમ. એ પ્રગટ થવાના છે એ એમને ખબર છે, અને હવે પ્રગટ થઈ ચૂક્યા છે. એટલે એમને વગર પ્રયત્ને આનંદ થઈ ગયો. ઓહો હો, મારે ઘેર ભગવાન આવી ગયા. અને એ આનંદ જે છે, એટલે હવે ક્યારે હું જઈને એના દર્શન કરું, એ મૂળ છે. અને આ જ કારણે જ્યારે જ્યારે રામચંદ્ર પોતે મહેલમાં છે, ત્યારે ત્યારે આ દશરથને કાયમ આનંદમય કોષમાં જ છે. અને એટલે આ રામ જો કઈક છૂટા પડે, કઈક બહાર જવાનું થાય, કે રામ અયોધ્યાની બહાર જાય, એ દશરથને ગમતું નથી. એટલે દશરથ પેલા વિશ્વામિત્રને કહે છે કે આ 10 વસ્તુ લઈ જાઓ, તમે જાઓ, ઘર બાર બધું લઈ જાઓ. એ કે છે ને, વિશ્વામિત્ર જયારે લેવા આવે છે, 2 અક્ષરનું બધું લઈ જાઓ. હે, 2 અક્ષર વાળું બધું લઈ જાઓ. 2 અક્ષર વાળું બધું લઈ જાઓ. હા, ભૂમિ, ધન, કોષા ને એ બધું કહ્યું છે, ઘણું કહ્યું છે. હું આવે એટલે બતાવું તમને. સોરી. પણ અહીં આગળ એટલે જો દેહ પ્રાણ માગ ભૂમિ દેહનું ધન કોષ 207 તરબસ દેવ આજ સહ રોષા દેહ પ્રાણ તે પ્રિય કછું નહીં. કે છે કે દેહ પણ નહીં. દેહ શું છે? દેહ છે એ જ અન્નમય કોષ છે. પ્રાણમય કોષ પણ કે છે હું આપી દઉં. તે પ્રિય કછું નાહી સૌ મુનિ દેહુ નિમિષ એક માહી. એક નિમિષ માત્રમાં આ 2 વસ્તુ આપી દઉં. ખ્યાલ આવ્યો? સબ સુત પ્રિય મોહી પ્રાણ કી નાઈ રામ દેત નહીં બનાઈ ગોસાઈ. એ આ જે દશરથ છે એને આ હું કહી શકું કે બોલો, દશરથજીને આનંદ થયો એ આનંદ વશિષ્ઠ મુનિને થયો એનો ઉભરો છે. વશિષ્ઠ ક્યાંથી આયા? વશિષ્ઠને તો પછી બોલાવા ગયા છે. હે, વશિષ્ઠને તો પછી બોલાયા છે. ના, હવે તો વશિષ્ઠ આવી ના ગયા. વશિષ્ઠ પછી ગુરુને બોલાવા મોકલ્યા છે ને. ના, અત્યારે વશિષ્ઠ આવી ના ગયા. આ એ વશિષ્ઠ આવી ગયા. વિશ્વામિત્રનું જે ચેપ્ટર છે એ વખત તો આવી ગયા, બરાબર છે.
પણ જે પહેલા જન્મ થયો ને જે આનંદ થયો છે એમાં ક્યાં વશિષ્ઠ છે? દશરથ પુત્ર જન્મ સુની કાના. માન હું બ્રહ્માનંદ સમાન. હા હા, ત્યાં ક્યાં વશિષ્ઠ છે? વશિષ્ઠ તો કહા બોલાઈ બજાવા હું બાજા, પછી ગુરુ વશિષ્ઠ કહા ગયું હકાર. હા આ પણ સહિત દ્વારા એ હે મને લાગે છે કે વશિષ્ઠને બ્રહ્માજીએ કહ્યું તું કે અહીંયા આગળ ભગવાન પધારવાના છે. હા, એ બરાબર, તમારી વાત સાચી જ છે કે હા પધારવાના છે, એ કહ્યું છે ખરું. હા પણ રાજાને આનંદ થયો તે એ તો પછી ના આયા પહેલા થયેલો છે એમ કઉ છું. તોય મારી ગટ ફિલિંગ એવું કે છે કે વશિષ્ઠને તો આનંદ થઈ ગયો તો, અને ખાલી ઔપચારિકતા માટે રાજાના બોલાવાની રાહ જુએ. બરાબર છે. એક મિનિટ, એક મિનિટ. હા પહેલી વાત તો એ સમજો હા કે વશિષ્ઠ નું નામ જ શું છે? બ્રહ્મર્ષિ વશિષ્ઠ છે. હા એને તો બ્રહ્મની પ્રાપ્તિ ઘણો ટાઈમ પહેલા થઈ ગઈ છે, યજ્ઞ પહેલાની થઈ ગયેલી છે. હા એટલે વશિષ્ઠની વાત જવા દો, વાત વશિષ્ઠની નથી થતી. હા હું વાત દશરથની કરું છું, અને દશરથની વાતમાં પણ એ કહું છું કે એને આ આનંદમય કોષનો અનુભવ થયો, એ હું તમને કહેવા માંગુ છું. તમે વશિષ્ઠને બ્રહ્મર્ષિ કેમ કહ્યા? છે જ બ્રહ્મર્ષિ, પહેલેથી જ છે બ્રહ્મર્ષિ વશિષ્ઠ. ખરું, પણ વશિષ્ઠને બી આ 5 કોષ તો હશે ને? એ 5 કોષથી બહાર ગતા રહ્યા છે. એમ? હા એમણે તો બ્રહ્મર્ષિનો અર્થ શું છે? હમ બ્રહ્મની જેને પ્રાપ્તિ થઈ છે એ બ્રહ્મર્ષિ. હમ બ્રહ્મર્ષિની વ્યાખ્યા શું છે? બ્રહ્મની જેને પ્રાપ્તિ થઈ છે એને બ્રહ્મર્ષિ કહેવાય. પણ એટલે એનો અર્થ મારું હું એવું માનતો હતો કે આબેહૂબ દર્શન વશિષ્ઠને થઈ ગયા આ વખતે, અને દશરથને પછી થયા. ના, નહીં? એ તમારી સમજણ ખોટી છે. હા એનું કારણ કહું. હમ કે જે કે મારું કહેવું ખોટું છે એનું કારણ એવું કે સુતીક્ષ્ણને પહેલા દર્શન થઈ ગયા અને પછી કુંભજને થયા. એ બધું વાત છોડે, એ બધું છોડો. હા સુતીક્ષ્ણ ને એને બધી અહીં ના આવે. મૂળ હા તમારો પ્રશ્ન શું છે? મૂળ આપણે વાત ચાલે છે હા હમણાં આની 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 હું તમારો વશિષ્ઠ નો કાઢું છું ભ્રમ. પહેલું હમ તો તમે આ તો સમજ્યા કે નહીં કે દશરથ ને આનંદમય કોષનો અનુભવ થયો? હા એ એ ખરું. યસ. થયું કે નહીં? હા ઓકે. હવે હમ હું તમને આ કહેવા માંગુ છું હમ કે વશિષ્ઠ જે છે હમ એ તો વર્ષ પરણ્યા રાજા નહીં. આ દશરથ રાજા પરણ્યા એ નહીં. હમ દશરથ નો જન્મ થયો એ પહેલાના બ્રહ્મર્ષિ છે, હમ અને એમને પહેલેથી ખબર છે હમ કે આ વશિષ્ઠ જે છે, હમ વશિષ્ઠને ખબર જ છે કે અમને ઘેર પુત્ર થવાનું છે, અને બ્રહ્માજી એમને કહેલું છે, એ તો હા ખબર છે ને. હમ પણ પણ હમ એ પહેલા વશિષ્ઠ મુનિ જે છે, હમ એ વશિષ્ઠ મુનિએ બ્રહ્માજીએ સૃષ્ટિ કરી, હમ અને ત્યાર પછી બ્રહ્માજીએ આ વશિષ્ઠને સંધ્યા નામની એક સ્ત્રી પ્રગટ કરી હતી, હમ એની સંભાળ માટે આપી એમને. હમ અને સંભાળમાં આપી ત્યાર પછી આ સંધ્યાએ ખૂબ તપ કરી
અને એ પોતે અગ્નિની અંદર સમાઈ જાય છે અને પછી જે પ્રગટ થઈ એ અરુંધતી. એ અરુંધતી ને કોણે સમર્પણ કરી? ભગવાન શંકરે સાક્ષાત વશિષ્ઠને મળ્યા અને એમને અરુંધતી સોંપી. એટલે શિવજીનો તો શિવજી તો એમને મળેલા, શિવજીનું પણ દર્શન થઈ ગયું છે બ્રહ્માજી કરતા પણ. બ્રહ્માજીનું તો થયું જ છે બરાબર, કારણ કે બ્રહ્માના શરીરમાંથી પ્રગટ થયેલા છે, પણ શંકરનું પણ થઈ ગયેલું છે. એટલે શિવજીના પણ દર્શન થઈ ગયેલા છે જ્યારે અરુંધતી સાથે લગ્ન થયું ત્યારે. અને આ દશરથની આગળની કેટલી પેઢીઓથી એમના આવે છે આ. એટલે ત્યારના ખબર જ છે, ત્યાં એ તો ઘણા સમયથી બ્રહ્મર્ષિ થયેલા છે. અને એ બ્રહ્મર્ષિ થયા ને એમને ઘેર પેલી પેલી કામધેનુ ગાય પણ છે લો. એટલે બ્રહ્મ તત્વને તો વશિષ્ઠ વર્ષો આ દશરથનો જન્મ થયો એ પહેલાના પામી ચુક્યા છે. કહેવા દો મને. નિર્ગુણ બ્રહ્મનો તો સાક્ષાત્કાર થઈ ગયેલો જ છે. સગુણ બ્રહ્મ રામ આવવાના છે એની રાહ જોઈ રહ્યા છે. અને એ પણ જયારે યજ્ઞ થયો અને જયારે અગ્નિ ચરુ લઈને પેલો પ્રસાદ લઈને નીકળ્યા ત્યારે પણ પરમાનંદ થયો છે. લો હવે કહું ફરી. ત્યારે પણ હું કહું કાઢીને બતાવું, જુઓ તે વખતે પણ થયો છે, પ્રસાદ વખતે. બોલો. કારણ કે રામ પ્રગટ થવાના છે અને રામ પરમાત્માનું સ્વરૂપ છે. એ બધી વાત જે છે એ બ્રહ્મર્ષિ વશિષ્ઠએ દશરથને ઘણા સમય પહેલા કહેલી છે, ઇન્ક્લુડિંગ સુમંત. ઓલરાઈટ, ઇન્ક્લુડિંગ સુમંત. એટલે જુઓ આગળ હું તમને બતાવું કઈ જગ્યાએ છે. પતિ અનુકૂળ પ્રેમ દૃઢ હરિપદ કમલ વિનીત. જુઓ, જો वशिष्ठ कछु हृदय विचारा सकल काजुबा सिद्ध तुम्हारा यह विबाटी देहु नृप जाई जथा जोग जय भाग बनाई तब अदृश्य भय पावक सकल सबई समझाई પરમાનંદ મગન નૃપ હર્ષન હૃદય સમાય. એ પરમાનંદ પણ આ આનંદમય કોષનું છે. કારણ કે જે પ્રસાદ જે છે અગ્નિએ આપ્યો છે એ જ બીજ છે, પરમ તત્વનું બીજ છે. એ હાથમાં આવતાની હાથે એમને પરમાનંદ થયો છે. ખ્યાલ આવ્યો? એટલે પરમાનંદની પ્રાપ્તિ ત્યારે પણ થઈ છે. અને આ બધું કહેલું છે ભગવાનને. એટલે ઘણા ઘણા ઋષિ મુનિઓ જાણે છે. હવે પરમાનંદ થયો, સગુણ બ્રહ્મની પ્રાપ્તિ. વશિષ્ઠ જ્યારે રાજમહેલમાં ગયા ત્યારે એમને સગુણ બ્રહ્મના દર્શન થયા. એમ કહો તમે તો બરાબર છે. પણ બ્રહ્મર્ષિ પોતે વશિષ્ઠ જ્યારે અગ્નિ યજ્ઞ થયો તે યજ્ઞ વખતે પ્રગટેલા અગ્નિ જે ભગવાન છે, યજ્ઞ ભગવાન પ્રગટ થયા, એ યજ્ઞ ભગવાનને પણ એ અગ્નિનું એ બ્રહ્મર્ષિ હોવાને કારણે એને પણ પરમાત્મા તત્વ તરીકે જાણે છે. બોલો. કારણ અગ્નિ મીડે પુરોહિતમ. અગ્નિ વેદનું જે આ પહેલું વાક્ય છે, વેદ જે છે 4 વેદ, એનું પહેલું વાક્ય આ છે, અગ્નિ મીડે પુરોહિતમ. અગ્નિ જ પરમાત્મા છે. અને એ વાત હું તમને કહું, કાલે મેં જોયું હતું, શામાં જોયું, જે પૂજા કરવાના સ્થાન છે 11મા સ્કંદમાં આવ્યું છે. લો ચાલો બતાવું હવે. સૂર્ય, અગ્નિ, જળ, અતિથિ અને બ્રાહ્મણ, આ 4 પરમાત્માનું સ્થાન છે.
એ હવે તમે મને ઉશ્કેરો છો થોડી થોડી વાર, હો, એ મેં જોયું. તમે મને ઉશ્કેરો છો. ના મને મને ગુરુ તત્વ યાદ આવ્યું. બરાબર છે, પણ ક્રિયાયોગ જે છે, ક્રિયાયોગની વાત કરીને ત્યારે ક્રિયાયોગમાં વાત કરી હતી કે ક્રિયાયોગ 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 ક્યાં હશે? સારું છે. એટલે બધા ના હોય. બરાબર, અહીંયા હશે કદાચ. સુદર્શન, 11મો સ્કંદ કયો? 11મા સ્કંદમાં જ છે. જળ, અગ્નિ, કદાચ મને એને જલ્દી શોધવું હોય તો મારે નોટનો આશરો લેવો પડે. નોટનો આશરો લઈએ એટલે ફટાક દઈને મળશે. હમણાં 2-3 દિવસ પહેલા જ મેં જોયું હતું કે જળ, અગ્નિ, સૂર્યનારાયણ એ બધું ક્રિયાયોગનું વર્ણન 869 અધ્યાય 27 ક્રિયાયોગનું વર્ણન એ જ મેં જોયું. બસ બરાબર બરાબર બરાબર. 1 મિનિટ તમે અને પરમાનંદ આકાર, હા, 11-3-55 જો 11-3-55 11-3-55 જુઓ, છેલ્લો શ્લોક છે ત્રીજાનો. इस प्रकार जो पुरुष अग्नि, सूर्य, जल, अतिथि और अपने हृदय में आत्म रूप श्री हरि की पूजा करता है वह शीघ्र मुक्त हो जाता है. તો આ અગ્નિ જે છે, મારો કે હું અહીં એટલા માટે લાયો, પણ એટલે જે શ્રી હરિ જે છે એ આ 6 વસ્તુમાં છે, 5 વસ્તુમાં છે. અગ્નિમાં છે, સૂર્યમાં છે, જળમાં છે, અતિથિમાં છે અને આત્મામાં છે. ખ્યાલ આવ્યો? ઓકે. એટલે હું તમને શું કહું છું કે નિર્ગુણ બ્રહ્મ જે છે એનો સાક્ષાત્કાર વશિષ્ઠજીએ કરેલો છે યજ્ઞ વખતે જ. જે અગ્નિ પ્રગટ થયો છે પુરુષ, એને પોતે પરમાત્માનું જ સ્વરૂપ માને છે, કારણ કે પોતે બ્રહ્મર્ષિ છે અને વેદની આ બધી વાતોને જાણે છે. અને અગ્નિ એ પરમાત્મા સ્વરૂપ છે. એટલા માટે અગ્નિને મુખ કહેવામાં આવ્યું છે. આપણે યજ્ઞની અંદર યજ્ઞ કરીએ ને યજ્ઞથી પવિત્ર કેમ થવાય છે? કારણ કે જયારે ભગવાનને આહુતિ આપીએ છીએ સાક્ષાત અગ્નિને, એટલે પવિત્ર થવાય જ. વાત હવે તમારી હવે ખ્યાલ આવી ગયો? આ કયો શ્લોક કયો તમે કયો? ભાગવતમાં 11-3-55. ઓકે, હું આને ક્રોસ રેફરન્સ લખેલું. આ મળી ગયું. 11-3-55 હું આમાં લખેલું ને આનંદમાં. તો આ આનંદમય કોષ જે છે એ આનંદમય કોષ એ તો તમે આનંદમય કોષમાં શું કામ લખો છો? આનંદમય કોષ જે છે એ પરમાત્મા તત્વ નથી. ના, એ ખરું, પણ
હવે હું પરમાત્મા વાંચું છું. હા વાંચો, હવે તમે વાંચો 209 વાંચો. यह आनंदमय कोश आत्मा के प्रतिबिंब को छूता हुआ है, किंतु यह भी तमोगुण की वृत्ति से प्रकट हुआ है. यह प्रिय मोद एवं प्रमोद गुणों से युक्त है, इसीलिए इसकी प्राप्ति पर जीव को आनंद की अनुभूति होती है, जो पुण्य कर्मों के परिपाक का ही फल है, जो कुछ भाग्यवान पुरुषों को ही प्राप्त होता है, जिससे जीव को आनंद की स्वतः की अनुभूति होती है, किसी प्रकार का प्रयत्न नहीं करना पड़ता. એટલે આ છેલ્લી લીટી ફરી વાંચું છું. जो पुण्य कर्मों के परिपाक का ही फल है, जो कुछ भाग्यवान पुरुषों को ही प्राप्त होता है, जिससे जीव को आनंद की स्वतः ही अनुभूति होती है, किसी प्रकार का प्रयत्न नहीं करना पड़ता. એટલે હવે આ દશરથ પર કૃપા થઈ તારે એમ. હા હે? અને જુઓ અત્યારે આ કળિયુગની અંદર પણ તમે આ અમુક દ્રશ્યો તમે જોજો કે જ્યારે વ્યક્તિ ને ખૂબ આનંદ થાય, માનો કે કોઈ ભાગવત કથા બેસાડી અને જ્યારે પૂર્ણાહુતિનો સમય આવે અને જ્યારે જે પેલો વક્તા બેઠા છે એ પેલા જે યજમાનને આશીર્વાદ આપે છે ને, હે કે ભાઈ હરિભક્તિ રસ્તુ, તારા આખા કુટુંબમાં કાયમ ભક્તિ રહે. એ વખતે અમુક યજમાનો ગળગળા થઈ ગયા અને રડી પડતા હોય છે, તમે જોયા હોય તો. તો એ આનંદમય કોષનો અનુભવ છે બેઝિકલી. કારણ કે આનંદ એટલો બધો થઈ ગયો કે એ આંખ વડે બહાર નીકળી ગયો. કારણ કે એટલી બધી પબ્લિકની વચ્ચે માણસ આનંદ એકદમ આનંદમય થઈને બૂમ તો ના પાડી શકે. એટલે એ આનંદ જે છે એ આંખ વડે નીકળી ગયો. કારણ કે આંખ જે છે એ જાગૃત છે ને, આંખની અંદર જાગ્રત અવસ્થામાં આત્મા ત્યાં આવીને બેઠેલો છે. ખ્યાલ આવ્યો? એટલે ત્યાં થઈને પ્રગટ થઈ ગયો. એ આનંદમય કોચની અવસ્થા છે. ખ્યાલ આવ્યો? જે કોઈને હરિ અનંત, હરિ કથા અનંત. ધેટ્સ રાઈટ. તો હવે તમને ખ્યાલ આવ્યો આનંદમય કોષ શું છે? યસ. એટલે આ આનંદમય કોષ સુધી કોઈ વખત પહોંચી જઈએ એ પણ બહુ મોટી ભાગ્ય છે. ત્યાં સુધી પહોંચીએ એ પણ. ખ્યાલ આવ્યો? આગળ જઉં છું. 210 આનંદમય કોશસ્ય સુષુપ્તૌ સ્ફૂર્તિરુત્કટા સ્વપ્ન જાગરયોરીશ દિષ્ટ संदर्शनादिना. आनंदमय कोष की उत्कट प्रतीति तो सुषुप्त में ही होती है, तथापि जागृति और स्वप्न में भी इष्ट वस्तु के दर्शन आदि से उसका यत्किंचित भान होता है. એટલે કે જાગૃત અવસ્થામાં પણ કોઈ વાર થાય છે. એ આમણે મેં તમને જે ઉદાહરણ બતાવ્યું, દશરથ માનહુ પરમાનંદ સમાના, એ જાગ્રત અવસ્થામાં. અને સ્વપ્ન અવસ્થામાં જ્યારે પરમાત્માના દર્શન થાય ત્યારે પણ કે છે કે
એ આનંદ એને મળતો હોય છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ પણ ઉત્કટ એની તીવ્ર પ્રતીતિ સુષુપ્તિમાં થાય છે. જ્યારે માણસ ઊંઘતો હોય છે એ બધા જ એને બધા મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો, સ્થૂળ શરીર બધાને એક બાજુ મૂકી અને એ પરમાત્માને એટલું બધું ગાઢ આલિંગન આપે છે કે એ સમયે એને એવું સુખ અનુભવે છે માણસ. એટલે જુઓ, તમે આ એક મને યાદ આવ્યું એટલે હવે તમે અત્યારે એક શ્લોક યાદ આવ્યો એટલે હું તમને કહું છું કે તમે ચંડી પાઠમાં પેલું આ શ્લોક સાંભળ્યો છે? યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. એ તો સાંભળ્યું છે ને? તો એ નિદ્રા રૂપેણ છે, એ દેવી છે. અને કેમ એવું કહ્યું છે? કારણ કે જ્યારે નિદ્રા આવે છે ત્યારે આનંદની પ્રતીતિ થાય છે. ખ્યાલ આવ્યો? એટલા માટે એ નિદ્રાને દેવીનું સ્વરૂપ છે, આપ્યું છે. અને હવે મને આ શ્લોક યાદ આવ્યો એટલે હું તમને કહી દઉં છું કે કાલે આપણે આ શું કહેવાય ઝૂમમાં કાલે ઝૂમ 1 વાગે શરૂ કરવાના વિચાર છે અને એમાં આ જે ચંડી પાઠ છે એનું પારાયણ કરવાના છીએ. કારણ કે કાલે મોહરાત્રિનો દિવસ છે. મોહરાત્રિના દિવસે ચંડી પાઠનું આવર્તન કરવાથી, પાઠ કરવાથી મોહની નિવૃત્તિ થાય છે. એટલે આવતીકાલે આપણે ઝૂમની અંદર એ કરવાના છીએ. આ તમને જણાવ્યું. પણ બીજા લોકોને મેસેજ મોકલી દીધો? ઓલરાઈટ, મોકલીશ. હા, યા કારણ કે જેને લાભ થવાનો થઈ શકે ને. ચોક્કસ હું મેસેજ મોકલીશ. યા તો 1 વાગે. હા, 1 થી 4. કારણ કે કદાચ લાંબો ચાલે તો પછી 5 વાગ્યા પહેલો પૂરો થાય ને. ઓકે. એટલે આપણે તો રીડિંગ ને એ રીતે જ કરવાના, કોઈ સમજાવવાનો નથી. કારણ કે સમજાવવામાં તો ગઈ વખત આપણે 6, 7, 8 કલાક થઈ ગયા હતા. યુ નો ધેટ. એટલે એકવાર સમજાય એટલે બધાને ખબર તો છે જ કે શું છે આ બધું. સો ધોઝ પીપલ હુ નોઝ, એમને પછી એટલે બધા પારાયણ જ કરીશું વારાફરતી. અને અહીંયા આગળ હું મૂકીશ એટલે કોઈ જો ચોપડી ના હોય તોય આના ઉપરથી દેખાશે. ખ્યાલ આવ્યો? હા, તો આગળ જઈએ. એવું કરો, અત્યારે 2 મિનિટનો બ્રેક લઈને મોકલી દો. ના, પતી જાય પછી મોકલી દઈશ. અત્યારે આ તમે વાંચો, આ 210 નું વાંચો. 210 માં કશું બહુ સમજાવવાનું નથી. આપણે આગળના જે ડિસ્કસ કર્યું છે એ બરાબર છે. साधना द्वारा व्यक्ति जब पूर्व के चारों कोषों को पार कर इस आनंदमय कोष में प्रवेश करता है तो उसे अनायास ही आनंद की अनुभूति होने लगती है. यह अनुभूति सुषुप्ति अवस्था में ही होती है, किंतु जागृत एवं स्वप्नावस्था में अपने इष्ट देव अथवा इष्ट वस्तु के दर्शन में भी हो सकते हैं. इसकी प्राप्ति का यह प्रमाण है.
यह अनुभूति सुसुप्ति अवस्था में ही होती है, किंतु जागृत एवं सपना अवस्था में अपने इष्ट देव अथवा इष्ट वस्तु के दर्शन भी हो सकते हैं। દર્શન से उसका भान होता है, हाँ, हाँ, એનાથી इसकी પણ થાય છે એમ કે છે। या इसकी प्राप्ति यही प्रमाण है। या તો हम्म, આ 210 હતું, 211 માં જઈએ હવે। हम्म, नैवायमानन्दमय परात्मा सोपाधिकत्वात् प्रकृतेर्विकारात् कार्यत्व हेतुः सकृतः क्रियाया विकार संघात समाहितत्वात् यह परात्मा आनंदमय नहीं है, क्योंकि आनंद उपाधि युक्त एवं प्रकृति का विकार है, शुभ कर्मों का कार्य है और प्रकृति के विकारों का समूह के आश्रित है। એટલે કે છે કે આ આનંદમય કોષ જે છે એ પરમાત્મા નથી એમ કે છે। પરાત્મા કહ્યું છે। પરાત્મા એટલે પરાત્મા એ જ પરાત્માનો અર્થ જ પરમાત્મા એમ મારું કહેવું છે। ઓકે, પરાત્મા જે શબ્દ છે એ પરમાત્મા માટે જ છે। શ્રેષ્ઠ આત્મા કહ્યું છે। શ્રેષ્ઠ આત્મા એટલે શુદ્ધ વિશુદ્ધ આત્મા એની વાત છે। અને વિશુદ્ધ આત્મા જે છે એ જ બ્રહ્મ સ્વરૂપ, એ જ વિશુદ્ધ આત્મા છે। એના જ 12 લક્ષણની આપણે વાત ગઈકાલે કરી હતી। અને એ જ પરમાત્મા તત્વ છે બેઝિકલી। એટલે કહેવામાં આવે છે કે આત્મા શું પરમાત્મા। ખ્યાલ આવ્યો? જીવ જે છે એ તો વિષય વાસના સહિતનો છે, એટલે એને જીવ કહે છે। એ વાત આપણે થઈ ગઈ છે। જ્યારે આત્મા શબ્દ આવે છે ત્યારે એમ ખરેખર જો વિશુદ્ધ દ્રષ્ટિએ તમે જોવા જાઓ, વેદાંતની દ્રષ્ટિએ, તો આત્મા શબ્દનો અર્થ પરમાત્મા પણ કરેલો છે વેદો અને ઉપનિષદોમાં, અને પરમાત્મા શબ્દનો અર્થ આત્મા પણ કરેલો છે। બંને એક જ છે। આપણે જનરલ પબ્લિક, લોક, જગત એ જીવને આત્મા કહે છે અને પરમાત્મા ભગવાનને કહે છે। એ જગત આવું માને છે કે પરમાત્મા એટલે ભગવાન અને આત્મા એટલે જીવ। ખરેખર આત્મા ને પરમાત્મા એક છે। જ્યારે આત્મા કહેવામાં આવે છે ત્યારે વિશુદ્ધ જ છે, એ પરમાત્મા સ્વરૂપ જ છે। પણ પરમાત્માનું એક નાનું એકદમ ચિન્મય સ્વરૂપ છે, એકદમ ચિત્કણ, એકદમ સૂક્ષ્મ સ્વરૂપ છે। જે આત્મા આપણા અંદર પરમાત્મા વસેલો છે એ ચિત્કણ છે। ચિત્કણ, ચિત્કણ એટલે કે વાળના 100મા ભાગનો 100મો ભાગ। અને જે ઈશ્વર છે, જે વિરાટ સ્વરૂપ છે, એ તો પૂર્ણ બ્રહ્મ છે। એની અંદર તો આખું જગત અંદર કેટલા બ્રહ્માંડો એની અંદર સમાઈ જાય છે। એટલે એ પરમાત્મા જે છે એ તો ખૂબ મોટો છે બ્રહ્મ તત્વ, પણ એનો એક નાનો કણ આપણામાં છે। ખ્યાલ આવ્યો? પણ બંને છે એક જ। સર્ટિફાઈડ સેમ્પલ। હા, ધેટ્સ રાઈટ। એટલે જેમ આ જગતનો આત્મા પરમાત્મા છે, એમ આ શરીરનો આત્મા આપણો આત્મા છે। ખ્યાલ આવ્યો? એમ આ પેલું પ્રોટોટાઇપ છે, આ મોડેલ છે।
ખબર પડી? હા. સારું, હવે તમે આ 211 માટે ઓકે એનું બોલું તમને કે વાત તો આ પરમાત્મા જે છે એ આનંદમય કોષ નથી. કારણ કે આ આનંદમય કોષ જે છે એ પ્રકૃતિનો વિકાર છે. અને પ્રકૃતિનો વિકાર એટલે પ્રકૃતિના વિકારમાં તમોગુણ છે ને, અને તમોગુણ સાથેનો છે એટલે, અને શુભ કર્મોનું કાર્ય છે. એ આનંદ, આ આનંદ જે છે, આનંદમય કોષનો આનંદ છે, એ શુભ કર્મ પુણ્યોને કારણે થતો આનંદ એ છે. અને એ સ્થૂલ શરીર કે આશ્રિત છે, એટલે કે સ્થૂળ શરીર એના આશ્રય છે એમ કે છે. એ આનંદના આશ્રય છે. કારણ કે સ્થૂળ શરીર એ આનંદની જ શોધમાં છે, કારણ કે એની અંદર આ આનંદમય કોષ છે એટલે. પણ એ આનંદમય કોષ ક્યાં છે ને એને કેમનો પ્રાપ્ત કરવો એના વિશે એને કોઈ સમજણ ના હોવાને કારણે એ બહાર ફાંફા મારે છે આનંદ માટે. પણ આનંદ અંદર જ છે. આપણે ગઈ વખતે ગયા શ્લોકમાં વાત કરી એ અહીંયા આગળ બંધ બેસતું થાય છે કે કથા સમાપનમાં બધા લોકો ગળગળા થઈ જાય ને, એ વસ્તુ છે. તો તમે હવે 211 વિશે બોલો, વાંચો. यद्यपि आनंदमय कोष में पहुंचे व्यक्ति को स्वतः ही आनंद की अनुभूति होती है, किंतु यह भी परात्मा नहीं है, क्योंकि यह भी शुभ एवं पुण्य कर्मों का ही फल है, जिसका संबंध स्थूल शरीर से ही है. यह प्रकृति का विकार ही है, जिससे आत्मा का प्रकृति के साथ संयोग रहता ही है. इससे पार ही परमात्मा है. माइकता छे ओછી છે પણ છે. હવે જુઓ, આ જે આનંદમય કોષનો બીજો એક ઉદાહરણ હું ભાગવતમાંથી બતાવું છું. પેલો જે મેં બતાવ્યો તમને, એ તો મેં રામચરિત માનસ માંથી બતાવ્યો ને. કોના માટે? દશરથ માટે. પણ હું ભાગવત માંથી બતાવું છું નારદજી માટે. તો જાઓ તમે અધ્યાય નંબર અધ્યાય હતો આઈ થિંક શરૂઆતમાં જ હોવું જોઈએ. 11મો સ્કંદ? ના, પહેલો સ્કંદમાં જ છે. પહેલા સ્કંદમાં બતાવું તમને. 5મો અધ્યાય છે. અરે છઠ્ઠો, ચાલો સોરી છઠ્ઠા અધ્યાયમાં નારદજી નું પૂર્વ આશ્રમનું ચરિત્રની વાત ચાલે છે. તમને ખબર છે, એ તમે સાંભળી હશે, વાંચી પણ હશે કે પહેલા નારદજી પહેલાના જન્મની અંદર શૂદ્ર હતા. દાસી પુત્ર હતા. હા, દાસી પુત્ર. એ દાસી પુત્ર પછી એમની માં મરી ગઈ. પછી એમણે પેલા સાધુને કહ્યું તમે મને લઈ જાઓ તમારી જોડે, પણ એ એમની જોડે ગયા નહીં. ત્યાર પછી એ વનમાં જાય છે અને ત્યાં ધ્યાન લગાવે છે. અને ધ્યાન લગાવતી વખતે એમને આ આનંદમય કોષનો અનુભવ થયો છે. એ તમને પહેલો સ્કંદ છઠ્ઠો અધ્યાય અને 17મો શ્લોક થી તે
22 સુધી 5 શ્લોકોની અંદર તમે હું વાંચું છું, તમે સાંભળો। भक्ति भाव से वशीकृत चित्त द्वारा भगवान के चरण कमलों का ध्यान करते ही भगवत प्राप्ति की उत्कट लालसा मेरे नेत्रों में आंसू छलछलाए। आ बात નારદજી વ્યાસને બોલે છે, કે છે કે હું જ્યારે ધ્યાન કરતો તો ત્યારે શું થયું એની વાત કરે છે। और हृदय में धीरे धीरे भगवान प्रकट हो गए। व्यास जी, उस समय प्रेम भाव के अत्यंत उद्रेक से मेरा रोम पुलकित हो उठा, हृदय अत्यंत शांत और शीतल हो गया। उस आनंद की बाढ़ में मैं ऐसा डूब गया कि मुझे अपना और ध्येय वस्तु का तनिक भी भान न रहा। એટલે શરીર નહીં, મન નહીં, બુદ્ધિ પણ નહીં। भगवान का वह अनिर्वचनीय रूप समस्त शोकों का नाश करने वाला और मन के लिए अत्यंत लुभावना था। सहसा उसे न देख मैं बहुत ही विकल हो गया, एकदम પછી એ જતું રહ્યું। और अनमनासा होकर आसन से उठ खड़ा हुआ। मैंने उस स्वरूप का दर्शन फिर करना चाहा, किंतु मन को हृदय में समाहित करके बार बार दर्शन की चेष्टा करने पर भी मैं उसे नहीं देख सका। मैं अतृप्त के समान आतुर हो उठा। इस प्रकार निर्जन मन में मुझे प्रयत्न करते देख स्वयं भगवान ने, जो वाणी के विषय नहीं है, बड़ी गंभीर और मधुर वाणी से मेरे शोक को शांत करते हुए से कहा, खेद है, इस जन्म में तुम मेरा दर्शन नहीं कर सकोगे। जिनकी वासनाएं पूर्णतया शांत नहीं हो गई है, उन अधकचरे योगियों को मेरा दर्शन अत्यंत दुर्लभ है। એટલે કે નારદજીને આ જગ્યાએ ભગવાન પ્રાપ્ત નતા થયા, દર્શન નતા થયા, ધ્યાનમાં દર્શન કર્યા છે અને એનો આનંદની અનુભૂતિ થઈ છે। એ એટલે એ જે આગળ 17 અને 18 શ્લોકની વાતમાં જે વર્ણન છે, એ નારદજી તે સમયે આનંદમય કોષની અંદર ચાલ્યા ગયા છે। તમને ખબર પડી? ખ્યાલ આવી ગયો? અને પછી કહ્યું કે તમે જ્યારે હવે આ એકવાર તમને મારી ઝલક આપી છે, આનંદની ઝલક તમને બતાવી મેં, પણ જ્યારે તમે આ શરીર છોડી અને મારા પાર્ષદ થશો ત્યારે તમને મારી કૃપાથી તમને એની સ્મૃતિ બની રહેશે। આ બધી વાતો કરી છે આગળ, પણ મૂળ મારો ઇન્ટેન્શન તમને આનંદમય કોષની અંદર આ નારદજી પહોંચ્યા છે શુદ્ર જન્મ વખતે, એ વાત મારે તમને બતાવી હતી, એટલે મેં તમને આ જગ્યાએ લઈ ગયો। સીતારામ। હવે આપણે આગળ જઈએ। તમે વાંચ્યું રાઈટ 211 નું? ઓકે, 212 જઈએ। पंचानाम अपि कोशानाम निषेधे युक्तितः श्रुते तन्निषेधावधि साक्षी बोधरूपो अवशिष्यते। श्रुति के अनुकूल युक्तियों से 5 कोशों का निषेध कर देने पर उनके निषेध की अवधि रूप शुद्ध बोध स्वरूप साक्षी आत्मा बच रहता है। तो અહીં એમ કે છે કે શ્રુતિ એટલે કે વેદોએ જે યુક્તિઓ બતાવી છે, જે એની વિધા બતાવી છે કે 5 કોષોનો નિષેધ કેવી રીતે કરવો જોઈએ અને આ 5 કોષને દૂર કરી અને પછી શુદ્ધ બોધ સ્વરૂપ જે બાકી રહે છે એ આત્મા હોય છે, એ વાત કરી છે અહીંયા। એટલે કહેવા માંગે છે કે આ પેલા 4 કોષ કાઢ્યા, अन्नमय कोश, प्राणमय कोश, मनोमय कोश, विज्ञानमय कोश, અને હવે આ આનંદમય કોષને પણ કાઢવાનો છે, 5મો કોષ। એનો પણ નિષેધ થઈ જાય જ્યારે,
ત્યારે કે છે કે શુદ્ધ બોધ સ્વરૂપ એટલે કે ચેતન, જ્ઞાન સ્વરૂપ. બોધનો અર્થ જ જ્ઞાન, અને જ્ઞાન એટલે કે ચેતના. એ ચેતના સ્વરૂપ સાક્ષી આત્મા જ વચી રહે છે એમ કે છે. એટલે આ પાંચ કાઢો એટલે જે રહ્યું આ દેહની અંદર એ કેવલ પેલો આત્મા જ રહ્યો એમ કે છે. તો હવે એના વિશે તમે વાંચો આ શ્લોક વિશે. સંભળાતું નથી? आत्मज्ञान के इच्छुक व्यक्ति को इसके आनंद में ही मग्न न रहकर इसका भी निषेध कर देना चाहिए, तभी उसे आत्मज्ञान का फल प्राप्त होता है. यह आत्मा ही बोध स्वरूप है तथा सबका साक्षी है. इन कोशों का निषेध श्रुतियों में जो युक्तियां बताई गई है उसके अनुसार करना चाहिए, अर्थात शरीर को इंद्रियों में, इंद्रियों को प्राणों में, प्राणों को मन में, मन को बुद्धि में तथा बुद्धि को आत्मा में लय करने से इसकी उपलब्धि होती है. किंतु यह बोध एक विशेष अवधि तक रहता है, किंतु इस अनुभूति के बाद उसकी संपूर्ण वृत्तियां एवं कार्य प्रणाली में परिवर्तन आ जाता है. फिर यह प्रकृति उसे प्रभावित नहीं करती. એટલે માઇકપણું અસર ના કરે. પણ તમે જો શરૂઆતનું જે વર્ણન છે, જ્યારે તમે વાંચવાનું ચાલુ કર્યું ત્યાં આગળ બીજી ત્રીજી ચોથી લીટીની અંદર એની અંદર 4 લીટીની અંદર પહેલી 4 લીટીમાં છે કે જે આનંદની અનુભૂતિ થાય છે એ આત્મા નથી. એટલે કે જ્યારે તમે જપ કરતા કરતા, કીર્તન કરતા કરતા આનંદ જે આપણને પ્રાપ્ત થાય છે એ પરમાત્મા તત્વ નથી, અને ત્યાં આગળ અટકી નથી જવાનું. નારદજીને જે અનુભવ થયો ધ્યાનનો, જે હમણાં આપણે વાત બતાવી તમને, નારદજીને એ આનંદનો અનુભવ થયો એટલે એમ નહીં સમજી લેવાનું કે હવે ભગવાન મળી ગયા, પરમાત્મા મળી ગયા છે એવું નથી સમજવાનું. એ તો અનુભવની તમને ખાલી એક ચીમકી છે. એવો આનંદ મળે છે, એ આનંદ મળે એટલે બસ ત્યાં અટકી નથી જવાનું માણસે. ત્યાર પછી પણ શ્રવણ, કીર્તન, સ્મરણ ચાલુ જ રાખવાનું છે, અને ત્યાર પછી એ આનંદમય કોષ જશે, પછી પરમાત્મા તત્વમાં પ્રવેશવાનું છે. ખ્યાલ આવ્યો? તમે ફરી એ હમણાં વાંચ્યું એ ફરી વાંચો, જુઓ એમાં મેં આજે હું બોલ્યો એ છે. आत्मज्ञान के इच्छुक व्यक्ति को इसके आनंद में ही मग्न न रहकर इसका भी निषेध कर देना चाहिए. हाँ, ये ज वाक्य. या आंखों वाँचो. या तभी उसे आत्मज्ञान का फल प्राप्त होता है. यह आत्मा ही बोध स्वरूप है तथा सबका साक्षी है. इन कोशों का निषेध श्रुतियों में जो युक्तियां बताई गई है उसके अनुसार करना चाहिए, अर्थात शरीर को इंद्रियों में, इंद्रियों को प्राणों में, प्राणों को मन में, मन को बुद्धि में तथा बुद्धि को आत्मा में लय करने से
इसकी उपलब्धि होती है, किंतु यह बोध एक विशेष अवधि तक रहता है। किंतु इस अनुभूति के बाद उस संपूर्ण वृत्तियों एवं कार्य प्रणाली में परिवर्तन आ जाता है। फिर यह प्रकृति उसे प्रभावित नहीं करती। अर्थ खबर पड़ी? या એટલે એ માઇકતા એમ કે છે હા કે આ આનંદ મળે છે, હા જે આનંદમય કોષ ની નજીક માણસ જાય છે ત્યારે ત્યારે ત્યાં અટકવાનું નથી અને એનો પણ નિષેધ કરીને આગળ જવાનું છે. અને આગળ જ્યારે જાય છે ત્યારે એ પ્રકૃતિથી પાર જતો રહે છે. એટલે પ્રકૃતિની જે વૃત્તિઓ છે એની પણ એને હવે સમજણ રહેતી નથી. એટલે કે એની જે અવસ્થા એટલી બધી થઈ જાય છે પ્રકૃતિથી પાર કે એને પોતે જીવ છે એનું પણ ભાન નથી. કઈ એને બુદ્ધિ મન કશું એની જોડે પછી હોતું નથી. ખ્યાલ આવ્યો? એટલે મન પણ નથી, બુદ્ધિ પણ નથી, એટલે પેલો આનંદને પણ અનુભવતો જ નથી છેવટે. એ આનંદને પણ અનુભવતો નથી એ, કારણ કે આનંદને પણ ઓળંગીને આગળ જતો રહ્યો છે પ્રકૃતિથી પાર. એટલે આ જે અનુભવવાનું જે છે આનંદની અનુભૂતિ, એ અનુભૂતિ પ્રકૃતિને કારણે છે. આનંદમય કોષને કારણે અનુભૂતિ તમને થાય છે, મને તમને થાય આનંદમય કોષમાં હઈએ તે સમયે. એટલે એ પાર કરીને આગળ જતા રહો. જેની અંદર ગયેલામાં વર્ણન તમે જોજો. પરમહંસ જે વ્યક્તિ છે, પરમહંસ ને પામેલા જે છે, પરમાત્મા તત્વને જે પામેલા છે, એ લોકો તો પછી એ આનંદનો અનુભૂતિને જણાઈ જ ના શકે બીજાને. ખ્યાલ આવ્યો? એ બીજાને જણાવી પણ ના શકે, કારણ કે એ પોતે એટલે એની બહાર નીકળી ગયેલા છે. એટલે ભગવાને જે આકાશવાણી કરીને નારદને કહ્યું, ત્યારે કહ્યું કે તને આ જે પ્રસંગ છે એની યાદ રહેશે, સ્મૃતિ રહેશે બીજા જન્મોમાં પણ. એટલે નારદજી કહી શક્યા છે એ વસ્તુને, આનંદમય કોષની અનુભૂતિ. બાકી જે આનંદમય કોષને પાર કરીને આગળ આત્માની અંદર પ્રવેશ ચૂક્યો છે, પરમાત્માની અંદર પ્રવેશી ચૂક્યો છે, એ તો જગતને જણાવી પણ નથી શકતો કે શું બને છે આગળ. ખ્યાલ આવે છે હું શું કઉ છું? કે પછી પાછો પ્રકૃતિમાં આવતો નથી એમ. એટલે જે મહાપુરુષો તમે જુઓ, અમુક પ્રગતિ જેને ભક્તિ માર્ગમાં કે પોતાના અધ્યાત્મ માર્ગમાં જેને ઘણી પ્રગતિ કરી છે, આનંદની અનુભૂતિ કરી છે અને બીજાને પણ આનંદની અનુભૂતિ કરાવે છે, એ લોકો પછી પોતે ભગવાનને મળી ગયા, પામી ગયા છે એમ સમજી બેસે છે. અને સ્વચ્છંદ આચરણને કારણે પછી એ પોતાના માર્ગમાંથી પડી જાય છે. અને આજે હમણાં હાથરસમાં બન્યું, પેલા બધા ઘણા મહારાજો જેલમાં ગયા છે ને, એ બધા ચોક્કસ સારા માર્ગે જ હતા. આનંદમય કોષ સુધી પહોંચ્યા અને પછી મારું એવું માનવું છે કે આનંદમય કોષથી આગળ એમણે પ્રયત્ન નથી કર્યો. અને એ ત્યાં જ એ આનંદને જ પરમાત્મા તત્વ સમજી અને ત્યાં અટકી ગયા છે. અને બીજાને પણ એ આનંદમય કોષ સુધી લઈ જાય. એટલે પછી સામાન્ય જનમાનસ પણ જયારે આનંદને અનુભવે કોઈ, ત્યારે પછી એને મહાન પુરુષ કે એને એ રીતે સમજવા માંડે. અને પછી પેલી વ્યક્તિ પણ, મારે હવે આગળ નથી કેવું, કારણ કે હું એમાં ગયો નથી, એટલે હું
આ વિશે કેવી રીતે કહી શકું કે શું થાય એમાં? ખ્યાલ આવ્યો? આપણે શબ્દ શબ્દ આવે છે ને કે જીરવી નથી શકતા, હે? જીરવી નથી શકતા, હા, કારણ બસ કે એ જ. હજુ દાણો હજુ 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 તો ચોખા હજુ કાચા છે થોડાક. That's right. Yeah. ડાંગર જે છે, ડાંગર, હા, એની અંદર દાણો આવે છે હા, અને જે છોડવા ઉપર છે હા, અને એને ઉપર હજુ પેલું પેલું પડ જે છે ઉપર છોતરું, હા. એ ડાંગર થઈ ગઈ ઘેર આવી ગઈ હોય તોય તમે એને પીલાવાના લઈ જઈ શકો, હમ, કારણ કે એ છોડું કાઢતા કાઢતા અંદરનો જે આત્મા છે એ હજુ પ્રકટ એ હજુ કઠણ નથી થયો. હા, બીજ ડાંગર જે ચોખ્ખો અક્ષત છે, હા, એટલે ઘેર લાઈન ઘણી વખત ડાંગરને સૂકવે છે, તમે જોયું હોય તો તે સમયે હમ, સૂકવે થોડા દાડા ઘેર લાવીને, હમ, અને પછી અમુક ટાઈમ પછી મહિના પછી 15 દાડા પછી એને પેલા મેલું રાઈસ પલ્સ લઈ જાય, મોકલે લઈ જાય અને હમ. પછી એના ચોખા કઢાવે. ખ્યાલ આવ્યો? એ ડ્રાયનેસ છે હા, એ પ્રકૃતિ. ધેટ્સ રાઈટ. હે ના યા ના યા વેટનેસ વેટનેસ વેટનેસ. વેટનેસ હા, એટલે એ જે એ છોતરું હા, તે વખતે એને કૂટાય નહીં. હા, ખ્યાલ આવે? એ વેટનેસ જવી જોઈએ, બહાર નીકળી જવી હમ, જોઈએ. હમ, જવા દો. હા, પણ આ તમે સમજી ગયા કે આ ઉદાહરણથી હું શું કહેવા માંગુ છું. યા આગળ જઈએ. બસ. હે? પરિપક્વતા પરિપક્વ પરિપક્વતા. હા, પરિપક્વ શબ્દ બરાબર છે. હમ, પંચાનામપી કોશાનામ નિષેધે યુક્તિતઃ શ્રુતે તન્નિષેધાવધિ સાક્ષી બોધ રૂપો અવશિષ્યતે. આ થઈ ગયું. હે? આપણે આ થઈ ગયું ને. યા એ થઈ ગયો. હા, बराबर. सॉरी. तो श्रुति के अनुकूल युक्तियों से 5 कोशों का निषेध कर देने पर उनके निषेध रूप अवधि रूप शुद्ध बोध स्वरूप साक्षी आत्मा बच रहता है. ये થઈ ગયો. આગળનો શ્લોક. योऽयमात्मा स्वयं ज्योति पंचकोश विलक्षण अवस्थात्रय साक्षी सन्निर्विकारो निरंजनः सत्स्वरूप सविज्ञेयः स्वात्मत्वेन विपश्चिता. इस प्रकार जो आत्मा स्वयं प्रकाश अन्नमय आदि 5 कोशों से पृथक है तथा जागृत स्वप्न और सुषुप्ति तीनों अवस्थाओं का साक्षी होकर सतरूप निर्विकार निर्मल शुद्ध सत्स्वरूप है, उसे ही विद्वान पुरुष को अपना वास्तविक आत्मा समझना चाहिए. वास्तविक आत्माની ઓળખ કઈ છે કે એ આત્મા સ્વયં પ્રકાશ છે. સ્વયં પ્રકાશ છે, એને બીજા કોઈના પ્રકાશની જરૂર નથી. અને અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ, આ પાંચે કોષથી જુદો છે. ત્રીજી વાત, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓનો સાક્ષી છે. અને સત સ્વરૂપ નિર્વિકાર, સત સ્વરૂપ નિર્વિકાર છે, નિર્વિકાર પણ છે અને સત સ્વરૂપ છે. સત સ્વરૂપ નિર્વિકાર છે એટલે એનામાં કોઈ વિકાર નથી, નિર્મળ, એનીમાં કોઈ મળ છે નહીં, મળ વગરનું છે. પ્રકૃતિનો કોઈ મળ નથી, કોઈ તમોગુણના, કોઈ સત્વગુણ, તમોગુણ, રજોગુણ, તમોગુણ નથી એની અંદર. લેટ મી ટેલ યુ, ગુણ માત્ર મળ છે. એ સત્વગુણ હોય તો પણ મળ છે, ચોક્કસ રજોગુણ તો મળ છે અને તમોગુણ પણ મળ છે.
પણ શુદ્ધ સત્વ ગુણ પણ મળ છે. ખ્યાલ આવ્યો? કારણ કે આ આત્મા જે છે એ ત્રણેય ગુણોથી પર છે. નિર્ગુણ કે છે ને એને, ગુણોથી પર. એટલે સત સ્વરૂપ સદગુણ જે છે, સત્વગુણ, એ સત્વગુણ તો સારો છે, પણ એ પણ છતાં પ્રકૃતિનું જ સ્વરૂપ છે. એટલે આ આત્મા પ્રકૃતિથી પર હોવાને કારણે સત્વગુણથી પણ પર છે. અને એટલે કે છે શુદ્ધ સત સ્વરૂપ છે. શુદ્ધ સત સ્વરૂપ છે એટલે કે વિશુદ્ધ છે એકદમ. અને કે છે કે ઉसे ही विद्वान पुरुष को अपना वास्तविक आत्मा समझना चाहिए. તો આ વાત 213 કહી, એના વિશે તમે વાંચો હવે. પહેલા હું શબ્દાર્થ વાંચું છું. મારામાં છેલ્લી લીટીમાં પહેલો શબ્દ સદાનંદ છે. કયામાં? આ જે ત્રીજી લીટીમાં સત સ્વરૂપ છે ને, એમાં એને બદલે મારામાં શબ્દ લખ્યો છે સદાનંદ. સદા આનંદ સ્વરૂપ એમ. સદાનંદ સવિજ્ઞેય સ્વાત્મ તત્વેન વિપશ્ચિતા. યા તો એટલે આવી રીતે છે. યો યમાત્મા સ્વયં જ્યોતિ પંચકોશ વિલક્ષણ અવસ્થાત્રય સાક્ષી સન્નિર્વિકારો નિરંજન સદાનંદ સવિજ્ઞેય સ્વાત્મત્વેન વિપશ્ચિતા. આ રીતે, રાઈટ? યા આ ભૂલી જવું એ પેલા આ વિપશ્ચિતાનો અર્થ શું થાય? વિપશ્ચિતા વિપશ્ચિતા એટલે કે વાસ્તવિક. ઓકે. वाचू सुधारे. इस प्रकार जो आत्मा स्वयं प्रकाश अन्नमयी आदि 5 कोशों से पृथक तथा जागृत स्वप्न और सुसुप्ति तीनों अवस्थाओं को साक्षी होकर भी निर्विकार निर्मल और नित्यानंद स्वरूप है, उसे ही विद्वान पुरुष को अपना वास्तविक आत्मा समझना चाहिए. भावार्थ, यह आत्मा स्वयं प्रकाश है जो सभी को प्रकाशित करता है, किंतु यह किसी से प्रकाशित नहीं होता. यह 5 कोशों से पृथक है तथा तीनों अवस्थाओं का साक्षी है. यह निर्विकार है, प्रकृति के विकार इसमें नहीं है, निर्मल है एवं नित्य ही आनंद स्वरूप है. यही मनुष्य की वास्तविक आत्मा है जो उसका अपना स्वरूप है. अन्य सभी स्वरूप प्रकृति जन्य होने से मिथ्या है. अतः इसी को जानना चाहिए. सीताराम. તો અહીં આગળ જે 5 કોષોની વાત હતી એ પૂરી થાય છે એ પ્રકરણ. અને આવે છે આત્મ સ્વરૂપ વિષયક પ્રશ્ન. એટલે નવું પ્રકરણ શરૂ થાય છે. એટલે અહીં આગળ શિષ્ય જે છે તે આત્માના સ્વરૂપ વિશે પ્રશ્ન પૂછવાનો છે. આત્માના સ્વરૂપ વિશે તો શું કે છે જોઈએ. शिष्य उवाच मिथ्यात्वे
મિથ્યાત્વેન નિષિદ્ધેષુ કોશેષ્વેતેષુ પંચસુ સર્વાભાવં વિના કિંચિત ન પશ્યામ્યત્ર હે ગુરુ વિજ્ઞેયં કિમુ વસ્ત્વસ્તિ સ્વાત્મનાત્ર વિપશ્ચિતા. शिष्य कहे छे, हे गुरु, इन 5 कोशों को मिथ्या रूप से निषिद्ध हो जाने पर तो मुझे सर्वाभाव शून्य के अतिरिक्त कुछ भी प्रतीत नहीं होता. फिर आपके कथनानुसार बुद्धिमान पुरुष किस वस्तु को अपना आत्मा माने? बहु इंटेलिजेंट प्रश्न है. કે છે કે આ 5 કોષોને તમે કાઢી નાખો છો, જ્યારે આ 5 કોષ તો મિથ્યા રૂપ છે એમ તમે કહ્યું, અને મિથ્યા એટલે કે જડ છે, અથવા તો પ્રકૃતિના છે, અથવા તો માયાથી બનેલા છે એમ કહો છો તમે. અને એનો નિષેધ કરવાનો છે, એની બાદબાકી કરવાની છે, એને છોડી દેવાના છે, અને એની પાર એ પેલો આત્મા છે એમ તમે કહો છો. હમણાં આગળ 213 ની અંદર કહ્યું એમ. તો કે છે એની બહાર જતો રહું. એની બહાર તો શૂન્ય જ છે ને, 0 છે પછી તો. કારણ કે જાણવાનું જે મીટર છે મારી જોડે, એ જ્ઞાનેન્દ્રિયો લઈ નહીં જવાની, એ પેલું મન નથી એને જોડે લઈ જવાનું, અને પેલી બુદ્ધિ પણ નથી લઈ જવાની. તો એની બહાર જઈને હું વિચારું છું તો પછી તો કશું કોઈ ભાવ જ નથી મારી પાસે કે જેથી હું એ આત્માને અનુભવી શકું. ખ્યાલ આવે છે તમને એનો પ્રશ્ન? એટલે મુझे सर्वाभाव शून्य के अतिरिक्त कुछ भी प्रतीत नहीं होता. પછી કશું બાકી નથી રહેતું કે છે. કારણ કે એનામાં જેની જોડે આ 5 કોષ નથી એના માટે તો જગત પણ નથી. લેટ મી ટેલ યુ. તો આવું જે થાય છે તે સમયે તો પછી બુદ્ધિમાન પુરુષ કેવી રીતે પોતાનો આત્મા માને, કેવી રીતે સમજે પોતાનો આત્માને, કેવી રીતે ઓળખે એમ કે છે. ખ્યાલ આવ્યો તમને કે ઉપરથી ગયું? એટલે એમ કહેવા માંગે છે કે સાધન નથી. હા, પછી કેમની સમજણ પડે? હા, એવું હા, બરાબર એવો જ છે. જો તમારે ઇલેક્ટ્રિસિટી વાયરમાં છે કે નહીં એને જાણવા માટે કાં તો વોલ્ટ મીટર લાવો, કાં તો પેલું એમીટર, પેલું ઓહમનું મીટર લાવો, કે એનાથી તમે જાણી શકો ને ઇલેક્ટ્રિસિટી વિશે. પણ એ કઈ સાધન ના હોય. અને જાણવાનું જો તમે હાથ અડો તો તમને કરંટ લાગે તો ખબર પડે કે ભાઈ છે અંદર. પણ લાકડું જ અડાડવું, લાકડું જ, તો લાકડાને ખબર પડે કે ઇલેક્ટ્રિસિટી છે? પડે જરાય ના. એટલે આ શરીર જે છે એ 5 કોષોનો જ્યારે બાદ કરી દેવામાં આવે છે ત્યારે કાષ્ટવત જ થઈ જાય છે. અને કાષ્ટવત જ્યારે થાય છે ત્યારે એ એકદમ જડવત હોય છે. જડવત એટલે પેલા પેલા ઋષભદેવનો છોકરો ભરત જે છે એ જ્યારે આ 5 કોષોને દૂર કરી અને પોતે જે રીતે વર્તે છે એને જડ ભરત કહેવામાં આવે છે. એ તો તમને વાર્તા સાંભળી છે.
બીજું કે ઋષભદેવ જ્યારે નીકળે છે પોતાના ઘરમાંથી પાંચેવ કોષોને દૂર કરીને, ત્યારે જે અવસ્થા છે ઋષભદેવની, એ પણ એવી જ છે. મોઢામાં પથ્થરનો ટુકડો રાખીને નીકળ્યા છે જે બહાર, અને જે રીતે નગ્ન અવસ્થામાં વાળ વિખરાયેલા ને આ નીકળ્યા, એ પોતે એને કે છે કે કોઈ જાતનું ભાન નથી, કોઈ જાતનું નથી. અને આ દશા અવધૂત જે પેલા કયા છે યદુ અને યદુ રાજાને એનો સંવાદ છે ને, દત્તાત્રેય અવધૂત અવસ્થાની અંદર જ્યારે છે, ત્યારે એમની અવસ્થા પણ આ જ છે. એ પોતે જાણી શકતા નથી, જે પછી પોતે જ પરમાત્મા રૂપ થઈ જાય છે. એ પરમાત્મા સ્વરૂપ જ થાય છે. પછી તો એ ટટ્ટી જાય, એ ટટ્ટી પણ સુગંધ આપે છે. પોતાના જ મળની અંદર આરોટે છે, એમ લખ્યું છે અંદર. સૂતા સૂતા ઝાડોય કરે છે, સૂતા સૂતા ખાય છે પણ ખરા. જાગૃત અવસ્થામાં જ છે. અને કે છે કે એ પોતાના જ મળમાં આળોટે છે અંદર, તો એમને સુખ ચડતી નથી. અને લોકોને એમના મળમાંથી સુગંધ આવે છે. આવું લખ્યું છે ભાગવતમાં. એટલે આ જે પરિસ્થિતિ છે, પાંચેવ કોષને નિષિદ્ધ કરીને આગળ વધવાની અધ્યાત્મની અંદર, એ તો શૂન્ય ભાવ છે. જગત એના માટે શૂન્ય છે. અને કશું જેને પ્રતીત થતું નથી, કશું સમજાતું નથી. પ્રતીત એટલે કે એને અનુભવમાં નથી આવતું. તો એ બુદ્ધિમાન પુરુષ પોતે કઈ વસ્તુને પોતાનો આત્મા સમજે, એવી શું છે અંદર તે એને આત્મા સમજે, એમ કે છે. કોને આત્મા સમજે? બુદ્ધિને તમે ના પાડી, મનને ના પાડી, શરીરને ના પાડી, ઇન્દ્રિયોને ના પાડી, પ્રાણને ના પાડી, તો કઈ વસ્તુ આત્મા છે? કોને એ આત્મા સમજે કે અને કેવી રીતે સમજે? એ આ પ્રશ્ન છે. તો આ 214 વિશે તમે વાંચો હવે. શબ્દાર્થ વાંચું છું. હે શિષ્ય, शिष्य पूछे छे, हे गुरु, इन पांचों कोषों के मिथ्या रूप से निषिद्ध हो जाने पर तो मुझे सर्वभाव शून्य के अतिरिक्त और कुछ भी प्रतीत नहीं होता. फिर आपके कथना अनुसार बुद्धिमान पुरुष किस वस्तु को अपना आत्मा माने? गुरु के उपदेश से शिष्य को आत्मानुभूति हुई, जिससे वह उसकी अभिव्यक्ति देता हुआ कहता है कि जब इन पांचों कोषों का सर्वथा सीताराम 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 गुरु सीताराम के ક્યારનું સંભળાતું નથી. ના, ફરી વાંચું તારે. शिष्य बोलता है, हे गुरु, इन पांचों कोषों के मिथ्या रूप से निषिद्ध हो जाने पर तो मुझे सर्वभाव शून्य के अतिरिक्त और कुछ भी प्रतीत नहीं होता. फिर आपके कथनानुसार बुद्धिमान पुरुष किस वस्तु को अपना आत्मा माने? સમરાય છે? યા સીતારામ. ભાવાર્થ,
गुरु के उपदेश से शिष्य को आत्मानुभूति हुई, जिससे वह उसकी अभिव्यक्ति देता हुआ कहता है कि जब इन पांचों कोशों का सर्वथा निषेध हो जाता है तो केवल शून्यता की ही प्रतीति होती है। कुछ ने इसी कारण आत्मा को शून्य कहा। हर ज्ञानी को इस स्थिति में शून्य की अनुभूति होती है, क्योंकि आत्मा दृश्य नहीं है बल्कि स्वयं दृष्टा है। दृश्य मात्र प्रकृति है, जिसका बाध हो जाने पर केवल शून्य की ही प्रतीति होती है। इसीलिए शिष्य पूछता है कि क्या आत्मा शून्य ही है अथवा अन्य कोई वस्तु है? इसका उत्तर गुरु आगे देते हैं। सीताराम। तो આગળ જઈએ हम्म, 215 हम्म, आत्म स्वरूप निरूपण। हम्म, श्री गुरुर्वाच सत्यमुक्तं त्वया विद्वन् निपुणोऽसि विचारणे अहमादि विकारास्ते तद्भावोऽयम तद्भावोमय तद्भावोऽयमप्यनु। गुरु कहे छे, हे विद्वान, तू बहुत ठीक कहता है, विचार करने में तू बहुत कुशल है। अरे जैसे अहंकार आदि तेरे विकार हैं, वैसे ही उनका अभाव भी है। तो गुरु कहे छे के तू विद्वान छू, તારી તું તને ખબર બહુ સારી પડી કે છે કે વિચાર કરવામાં તો બહુ કુશળ છું। કારણ કે એને ચોખ્ખું કહી દીધું કે પાંચ કોષોની બહાર એને નિષેધ કરીને પછી આગળ જો મારે આત્માને જોવાનો હોય તો હું કોને આત્મા જાણું, કઈ વસ્તુને જાણું? કારણ કે જાણવા માટે મારી જોડે કોઈ મીટર હવે રહ્યું નહીં। અને પેલો આત્મા છે એ તો દ્રષ્ટા છે, અને જોવાની વસ્તુને તો હંમેશા દ્રશ્ય કહીએ છીએ। તો આત્મા કઈ દ્રશ્ય નથી, એ તો દ્રષ્ટા છે। દ્રષ્ટાને માણસ કેવી રીતે જોઈ શકે? એટલે એ કહે છે કે તું બહુ સાચી વાત કહું છું, વિચાર કરવામાં તું બહુ કુશળ છું। અને પછી કહે છે કે अरे जैसे अहंकार आदि तेरे विकार हैं, वैसे ही उनका अभाव भी है। એટલે કે છે કે જેવી રીતે તારા વિકાર છે ને, અહંકાર ને આ બધા, અહંકાર એ મનુષ્યનો વિકાર છે ને, એ વિકાર છે, પ્રકૃતિ ઉત્પન્નથી ઉત્પન્ન થયેલો। એવી જ રીતે કે છે કે આ બધાનો અભાવ પણ છે। એટલે કે જેવી રીતે અહંકારનું અસ્તિત્વ છે, મોહનું અસ્તિત્વ છે, કામનું અસ્તિત્વ છે, ક્રોધનું અસ્તિત્વ છે, લોભનું અસ્તિત્વ છે, એમ કે છે મોહનું અસ્તિત્વ છે, એમ કે છે કે એ બધી વસ્તુઓનો અભાવ પણ છે। એમનું અસ્તિત્વ નથી પણ એવી દશા હોય છે, ના હોય એવી દશા હોય કે કોઈનામાં કામ ના હોય, ક્રોધ ના હોય, લોભ ના હોય, મોહ ના હોય, મદ ના હોય, અહંકાર ના હોય, આ બધાનો અભાવ હોય એવું પણ હોય છે, એમ કે છે। એવું પણ હોય છે। કોને હોય છે? ઉનકા અભાવ ભી હે, એવું લખે છે। ઉનકા એટલે ઉનકા ને કોની વાત કરે છે? આત્માની વાત કરે છે, પરમાત્મા તત્વની વાત કરે છે। એટલે જે બધા તારા વિકારો છે, વિકારો જે છે તારી જોડે છે, બધા એ પ્રકૃતિના જ વિકારો છે।
અને હું જે તને કહેવા જઈ રહ્યો છું એ બધી વસ્તુઓ પ્રકૃતિથી પર છે, જડથી પર. એટલે એ પણ છે, એનું પણ અસ્તિત્વ છે, એમ વાત કરે છે. તો આગળ તમે એના વિશે વાંચો. शिष्य के प्रश्न का समाधान देते हुए गुरु कहते हैं कि जिस प्रकार अहंकार आदि तेरे विकार है जो अज्ञानवश ज्ञात होते हैं, उसी प्रकार इनका अभाव भी अज्ञान ही है जो भ्रांति है। शून्यता की प्रतीति भी भ्रांति मात्र है। वह वास्तव में शून्य नहीं है, बल्कि वही पूर्ण सत्ता है, किंतु वह दृश्य नहीं है। સીતારામ, સીતારામ. કેમ સંભળાતું નથી? I don't know, somehow તમારા બાજુથી આવતું નથી અવાજ. ફરી વાંચો એ. हाँ, शिष्य के प्रश्न का समाधान देते हुए गुरु कहते हैं कि जिस प्रकार अहंकार आदि तेरे विकार है जो अज्ञानवश ज्ञात होते हैं, उसी प्रकार इनका अभाव भी अज्ञान ही है जो भ्रांति है। शून्यता की प्रतीति भी भ्रांति मात्र है। वह वास्तव में शून्य नहीं है, बल्कि वही पूर्ण सत्ता है, किंतु वह दृश्य नहीं है जो किसी अन्य माध्यम से देखा जा सके। वह स्वयं ही दृश्य शक्ति है जिससे अन्य सभी देखे जाते हैं, इसलिए वह शून्य जैसा प्रतीत होता है जो भ्रांति मात्र है। गोल गोल फिरवे છે આપણને અહીંયા તો. બેઝિકલી એટલું સમજો તમે કે આ ગુરુ એમ કહેવા માંગે છે કે આ વસ્તુ શક્ય છે, એમ કે છે. તારા જેવી અહંકાર ને બધું, તારામાં જે હવે અહંકાર ને બધું જે છે, એમ અહંકાર વિનાની દશા પણ શક્ય છે, એવું કહેવા માંગે છે. એવું નથી કહ્યું કે તું જાણી શકે છે, એવું નથી કહ્યું. બેઝિકલી આટલું જ સમજવાનું છે અમુક, કે અહંકાર વિનાની પણ અવસ્થા હોઈ શકે છે. અશક્ય છે એ વસ્તુ નથી, શક્ય છે આવું બધું. આ અવસ્થા શક્ય છે એમ કે છે. તો આગળ જઈએ, આગળથી ખબર પડશે શું છે. હવે તો જે આવવાનું છે એ બધું થોડુંક ટફ જ આવવાનું છે, કારણ કે એનો કોઈ અનુભવ કર્યો નથી ને. સર્વે યેનાનુભૂયન્તે યઃ સ્વયં નાનુભૂયતે તમાત્માનં વેદિતારં विद्धि बुद्धिया सुसूक्ष्मया. ये सब जिसके द्वारा अनुभव किए जाते हैं और जो स्वयं अनुभव नहीं किया जा सकता, अपनी सूक्ष्म बुद्धि के द्वारा उस सब के साक्षी को ही तू अपना आत्मा जान. तो અહીં એમ કે છે આ આખું જગત જેના વડે અનુભવ, જેના દ્વારા અનુભવ કરાય છે, તો આ જગત શાના વડે અનુભવ કરાય છે? ઇન્દ્રિયો વડે, મન વડે, બુદ્ધિ વડે. પણ એ બધું મન, ઇન્દ્રિય, બુદ્ધિ, એ બધું કોના વાડે, કોના દ્વારા?
કોના દ્વારા સમજી શકે? એ બધું એને પણ જે શક્તિ આપનાર તત્વ શું છે? કે છે કે એને શક્તિ આપનાર તત્વ આત્મ તત્વ છે. એટલે આ બધું આત્મા વડે જ, આત્મા દ્વારા જ અનુભવ થાય છે. આંખ જેના વડે જોઈ શકે છે, પણ આંખ જેને જોઈ શકતી નથી, એ વસ્તુ આત્મ તત્વ છે. ખ્યાલ આવ્યો? એ બધું જે કોમ્પ્લેક્સ ટોક જે હતી એ મેં તમને ગઈ વખતે પહેલા એક વખત આ બધી સંભળાવી હતી. તમને કદાચ ખ્યાલ હોય તો. એક મિનિટ, હા, ચાલુ રાખો. તો પરમાત્મા તત્વ જે છે એ મૂળ તત્વ જે એને 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 હા, તો પરમાત્મા તત્વ એ એકદમ સૂક્ષ્મ છે અને એના માટે કહેવામાં આવ્યું કે એના વડે કે છે કે એના વડે કોઈ સાંભળી પણ શકતું નથી. અત્યંત સૂક્ષ્મ છે અને અનિત્ય વસ્તુ વડે એ આત્માની પ્રાપ્તિ ના થઈ શકે અને એને સહેલાઈથી સમજી શકાય તેવું પણ નથી. એવું આ તત્વ અનિત્ય દ્રવ્ય વડે પણ એ નિત્ય આત્માની પ્રવૃત્તિને જાણી નથી શકાતું. તો આ જે આત્મા એ આત્મા એવો છે કે સદા પવિત્ર, જ્ઞાની અને એકદમ સૂક્ષ્મ છે. અને એને જાણવું એ બહુ અઘરું છે. એ એવું તત્વ છે કે એને જાણવા માટે આ પાંચેવ જે તત્વ છે, એ પાંચેવ જે શું કહેવાય, કોષ, એ પાંચેવ કોષને એની બહાર છે. અને એટલે એમ કે છે કે જેના વડે આ બધું જોઈ શકાય છે, પણ જે એને જોઈ શકતી નથી તે આત્મા છે. એમ એટલે કે જેની શક્તિ વડે આ બધું થાય છે, આ જોઈ શકાય છે, સાંભળી શકાય છે, એ કોની શક્તિ છે? આંખ જેને જોઈ શકે છે, આંખ જેને, કાન જેને સાંભળી શકાય, જેના વડે સાંભળી શકે છે, પણ કાન જેને સાંભળતો નથી, એ વસ્તુ આત્મ તત્વ છે બેઝિકલી. એટલે આ આત્મા અને અનાત્મા નો જે વિવેક, એના ઉપરથી જ તમે એને જાણી શકીએ બેઝિકલી. તો એ બ્રહ્મ જે અજોડ છે, શુદ્ધ છે, પવિત્ર છે, શાંત છે, નિર્ગુણ છે, અવર્ણનીય છે, ચેતન બ્રહ્મ જે છે, નિત્ય સાક્ષી, તો આ તત્વને જાણવું એ એટલું બધું ઈઝી નથી બેઝિકલી. અને ચિત્ત શુદ્ધિ દ્વારા જ એને જાણી શકાય. કારણ કે જ્ઞાનેન્દ્રિયો જે અનુભવ કરનારી છે, એને આ આત્મ તત્વ શક્તિ આપે છે, ત્યારે એ કામ કરે છે. ત્યારે જ્ઞાનેન્દ્રિયો કોની શક્તિથી કામ કરે છે? આત્માની શક્તિથી કામ કરે છે ને. એટલે એનો અનુભવ કરવો એ જ્ઞાનેન્દ્રિયોના વશમાં નથી બેઝિકલી.
એટલે એને સૂક્ષ્મ બુદ્ધિ વડે જ મારે ને તમારે સમજવું પડે એમ કહેવા માંગે છે. એટલે એને એ બધાનો સાક્ષી છે. આ આંખ જુએ છે એનો સાક્ષી તરીકે અંદર છે, એ જાણે છે કે આંખ વડે જ દેખાય છે, પણ આ એ જ આંખ વડે એ અંદર એના આત્માને જોઈ શકતો નથી. કાન વડે માણસ સાંભળે છે, એ આત્મા જાણે છે કે કાનથી સંભળાય છે, અને કાનને સાંભળવાની શક્તિ પણ એ આપે છે, પણ એ શક્તિનો આપનાર જે આત્માને એ સાંભળી શકતો નથી કાન, પણ તેમ છતાં એ આત્મા એને જાણે છે કે આ કાન છે. એટલે આ બધું સૂક્ષ્મ બુદ્ધિ વડે જણાય એવી વસ્તુઓ છે એમ કે છે. ખ્યાલ આવ્યો? સર્વે યેના અનુભૂયંતે, આ બધું જેના દ્વારા અનુભવ થાય છે એ જ્ઞાનેન્દ્રિયોને જે શક્તિ આપે છે, એ જ્ઞાનેન્દ્રિયોને જે સચેત કરે છે, એ જ્ઞાનેન્દ્રિયો વડે જ્ઞાનેન્દ્રિયો કોને કોને અનુભવ કરાવે છે? આત્માને કરાવે છે અનુભવ. પણ એ જ જ્ઞાનેન્દ્રિયો આત્માનો અનુભવ નથી કરી શકતી. તો આ બધી વસ્તુ સૂક્ષ્મ બુદ્ધિ વડે જાણી શકાય. અને આ આત્મા બધાનો સાક્ષી છે, મનનો પણ સાક્ષી છે, બુદ્ધિનો પણ સાક્ષી છે, જ્ઞાનેન્દ્રિયોનો પણ સાક્ષી છે, અને આ સૂક્ષ્મ આ સ્થૂળ શરીરનો પણ સાક્ષી છે. તો આ વિશે તમે વાંચો હવે. शब्दार्थ वांचू छू पहला। ये सब जिसके द्वारा अनुभव किए जाते हैं और जो स्वयं अनुभव नहीं किया जा सकता, अपनी सूक्ष्म बुद्धि के द्वारा उस सब के साक्षी को ही तू अपना आत्मा जान। गुरु कहते हैं कि वह आत्मा ही एकमात्र दृष्टा एवं सबका साक्षी है। वही मात्र एक चेतन शक्ति है जिसमें सभी पदार्थ दिखाई देते हैं, इसीलिए उसे किसी करण अर्थात इंद्रिय से देखा जा सकता है। इसके अतिरिक्त अन्य सभी जड़ पदार्थ है, वे जड़ में देखने की शक्ति नहीं होती, जिससे उसको न देखा जा सकता है, न उसका अनुभव ही किसी इंद्रिय से किया जा सकता है। अपनी सूक्ष्म बुद्धि से इसका निर्णय लेकर इसी को अपना आत्मा जान। फरी वाचू। या गुरु कहते हैं कि वह आत्मा ही एकमात्र दृष्टा एवं सबका साक्षी है। वही मात्र एक चेतन शक्ति है जिससे सभी पदार्थ दिखाई देते हैं, इसीलिए उसे किसी करण अर्थात इंद्रिय से देखा जा सकता है। इसके अतिरिक्त अन्य सभी जड़ पदार्थ है, वे जड़ में देखने की शक्ति नहीं होती, जिससे उसको न देखा जा सकता है, न उसका अनुभव ही किसी इंद्रिय से किया जा सकता है। अपनी सूक्ष्म बुद्धि से इसका निर्णय लेकर इसी को अपना आत्मा जान। એટલે કે બુદ્ધિ વડે એને તું સમજવા પ્રયત્ન કર, એટલું જ કહે છે, બીજું કઈ કહેતા નથી. તો આ વિષયમાં આપણે આવતીકાલે તો હવે નહીં એનો વિચાર કરીએ, કાલે તો ઉપાસના કરીશું.
પણ શુક્રવારે જ્યારે મળીશું ત્યારે આ બાબતમાં આગળ જઈશું. તો પૂરું કરીએ પહેલા 1-2 મિનિટ સંકીર્તન કરી દઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.